નમસ્કાર દોસ્તો, છેક 1967 થી શરૂ થયેલ ભારતીય રાજકારણની એક તરાહ વિશે આજે વાત કરવી છે. એમાં વિવિધ પાત્રો આવન જાવન કરશે. ભજનલાલ પણ આવશે, નીતિશ કુમાર પણ આવશે, રાષ્ટ્રીય જનતા દળ પણ આવશે અને મહાગઠબંધન અને એનડીએ પણ આવશે. નીતિશ કુમારનું લક્ષ્ય અને ભજનલાલે જે વ્યક્તિગત પક્ષપલટા કર્યા તેના કારણે એને મળેલું ઉપનામ આયારામ ગયારામ દ્વારા પક્ષોનું વિલીનીકરણ કરીને સત્તા જાળવી રાખવાની પદ્ધતિ નીતિશ કુમારે અપનાવી. એ આખા ગઠબંધન સાથે પક્ષપલટા કરે એટલે એનું નામ પલટુરામ પડ્યું. એટલે આયારામ ગયારામ અને પલટુરામ એની વાત આપણે કરવી છે. ભજનલાલ અને આયારામ ગયારામ. ભજનલાલ હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રીનું નામ પક્ષપલટાના રાજકારણ સાથે 1980ના દાયકાના શરૂઆતમાં ખૂબ ચર્ચામાં આવ્યું. આયારામ ગયારામનો મૂળભૂત ખ્યાલ આ શબ્દ પ્રયોગ 1967માં, ફરી કહું છું, આ શબ્દ પ્રયોગ 1967માં હરિયાણાના ધારાસભ્ય ગયાલાલ સાથે સંકળાયેલો છે. ગયાલાલે 15 દિવસમાં 3 વખત પક્ષ બદલ્યો. ત્યારથી વારંવાર પક્ષ બદલતા નેતાઓ માટે આ શબ્દ વપરાય છે. ભજનલાલનું યોગદાન આમાં શું, એવો તમને સ્વાભાવિક પ્રશ્ન થશે. ભજનલાલે આ આયારામ ગયારામની રાજનીતિને વ્યાપક સ્તરે લઈ જવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. 1979નો બનાવ, તેઓ જ્યારે જનતા પાર્ટીના મુખ્યમંત્રી હતા, તેમણે પોતાના લગભગ તમામ સમર્થક ધારાસભ્યો સાથે પક્ષપલટો કર્યો અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાઈ ગયા. છતાં મુખ્યમંત્રી પદ તો એમની પાસે જ રહ્યું. આ પગલાએ પક્ષપલટાના રાજકારણને એક નવો અધ્યાય શરૂ કરી આપ્યો, જ્યાં સત્તા મેળવવા અથવા જાળવી રાખવા માટે આખો પક્ષ બદલી નાખવામાં આવતો હોય. પણ શેરને માથે સવાશેર હોય છે. ભજનલાલને માથે પણ સવાશેર પાકવાના હતા. એનું નામ હતું નીતિશ કુમાર. નીતિશ કુમાર બિહારના વર્તમાન અને લાંબા સમયથી મુખ્યમંત્રી છે. પક્ષપલટાના રાજકારણના આધુનિક યુગના એ ખેરખા છે. આધુનિક યુગનું એ સૌથી મોટું ઉદાહરણ છે. તેઓ વ્યક્તિગત પક્ષપલટો કરવાને બદલે આખા ગઠબંધનને વારંવાર બદલવા માટે જાણીતા છે. પલટી મારવું અથવા ગઠબંધન પલટો. નીતિશ કુમારનું રાજકારણ કોંગ્રેસ એટલે કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, રાષ્ટ્રીય જનતા દળ આરજેડી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચેના વિવિધ ગઠબંધનોની આસપાસ ગુમરાતું રહ્યું છે. મુખ્ય ઉદાહરણો જોઈએ. 2013માં તેમણે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવ્યા, પછી બીજેપી સાથેની 17 વર્ષ જૂનો સંબંધ તોડી નાખ્યો. 2013 તેમણે આરજેડી અને કોંગ્રેસ સાથે મહાગઠબંધન બનાવ્યું અને ચૂંટણી જીતી. 2017 માત્ર 2 જ વર્ષમાં એમણે આરજેડી સાથેનો સંબંધ તોડીને ફરીથી બીજેપીના નેતૃત્વ હેઠળના એનડીએમાં જોડાયા અને મુખ્યમંત્રી પદ જાળવી રાખ્યું. 2022 એમણે ફરી એકવાર બીજેપી સાથે સંબંધ તોડ્યો અને આરજેડી કોંગ્રેસ સાથે મહાગઠબંધનમાં પાછા ફર્યા. 2024 લોકસભામાં ચૂંટણી પહેલા તેઓ ફરી પાછા મહાગઠબંધન છોડીને એનડીએ બીજેપીમાં પાછા ફર્યા અને મુખ્યમંત્રી પદે ચાલુ રહ્યા. નીતિશ કુમારનું લક્ષ્ય તેમનું આ પ્રકારનું રાજકારણ મોટે ભાગે મુખ્યમંત્રી પદ જાળવી રાખવા અને રાજ્યના રાજકારણમાં પોતાનો પ્રભાવ જાળવી રાખવા પર કેન્દ્રિત હોય છે. ભલે તેના માટે એમણે ગમે તેટલી વખત ગઠબંધન બદલવું પડે. સંક્ષિપ્તમાં, ભજનલાલે ધારાસભ્યોના વ્યક્તિગત પક્ષપલટા દ્વારા પક્ષોનું વિલીનીકરણ કરીને સત્તા જાળવી રાખવાની પદ્ધતિ અપનાવી, જ્યારે નીતિશ કુમારે મુખ્યત્વે સમગ્ર ગઠબંધનોને
વારંવાર બદલીને સત્તાનું સંતુલન જાળવી રાખવાની નીતિ અપનાવી. ગમે તે થાય, ગમે તે બદલાય, ગમે તે આમ તેમ થાય, પણ પલટુરામ, નીતિશ કુમારને પલટુરામ કહેવાય છે. પલટુરામ મુખ્યમંત્રી રહે, એ 10મી વખત મુખ્યમંત્રી બન્યા છે બિહારમાં. નીતિશ કુમાર એ બિહારના રાજકારણના ચાણક્ય કહેવાય છે. નીતિશ કુમાર ભારતીય રાજકારણના એક અગ્રણી અને લાંબા સમયથી સક્રિય રાજનેતા છે, જેઓ મુખ્યત્વે બિહારના મુખ્યમંત્રી તરીકેની તેમની ભૂમિકા માટે જાણીતા છે. તેઓ તેમના સુશાસન બાબુ તરીકે લોકો એમને ઓળખે છે અને ગઠબંધનના પલટાબાજીના રાજકારણ માટે પલટુ બાબુ તરીકે પ્રખ્યાત છે. નીતિશ કુમારનો જન્મ 1 માર્ચ 1951ના રોજ થયો. જનતા દળ યુનાઇટેડ એમનો રાજકીય પક્ષ છે. બિહારના મુખ્યમંત્રી તરીકે અનેક વખત ચૂંટાઈ આવ્યા. આજે પણ બિહારના મુખ્યમંત્રી છે. કેન્દ્રીય રેલવે મંત્રી રહી ચૂક્યા છે, કૃષિ મંત્રી રહી ચૂક્યા છે, સપાટી પરિવહન મંત્રી રહી ચૂક્યા છે અને બિહાર ઉપર એમની ગજબની પકડ છે. એવા આ આયારામ ગયારામ પછી પલટુરામ રાજનીતિના નિષ્ણાત એવા નીતિશ કુમારે ભારતીય રાજકારણમાં જે થવું હોય તે થાય, પણ મારું મુખ્ય મંત્રી પદ જળવાઈ રહેવું જોઈએ, એ વાત ખૂબ લાંબા સમય સુધી, અને તે પણ નરેન્દ્ર મોદી અને અમિત શાહ જેવા મહાચાણક્યોની સામે ટકરાઈને પણ જાળવી રાખી છે. એ નીતિશ કુમાર માટે આપણે એક ક્રેડિટ ગણવી જોઈએ. ફાવે વખણાય. નીતિશ કુમાર અત્યાર સુધી જ્યારે જ્યારે એમણે પાછું ફેરવ્યું છે, પલટો કર્યો છે, પલટા બાબુ ફાવ્યા છે અને મુખ્યમંત્રી રહ્યા છે. એ પોતે પક્ષ નથી બદલતા, એમના સાથેના બધા જ પક્ષ બદલે છે. આ એમની વિશેષતા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં ગઠબંધન તરીકે જોડાયા છતાં આ એક જ માણસ એવો છે, એક જ પક્ષ એવો છે જેને ભારતીય જનતા પાર્ટી ખાઈ જઈ નથી શકી. નીતિશ કુમાર ક્યાં સુધી આ રીતે અજય રહેશે જોઈએ. આપણે મળતા રહીશું, ચર્ચા કરતા રહીશું.